આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 15 વિકાસ કાર્યોના એજન્ડાની દરખાસ્ત મોકલવામાં આવેલ હતી, જેમાંથી એક દરખાસ્ત પેન્ડિંગ રાખી અને 14 દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 17 કરોડ 98 લાખ જેવી થાય છે। આ વિકાસ કાર્યોની અંદર મુખ્યત્વે જે કામ જોવા જાય તો એમાં વોર્ડ નંબર 6 ની અંદર લોક ભાગીદારીના કામ, વોર્ડ નંબર 1 ની અંદર લોક ભાગીદારીના કામ, જેનો અંદાજિત 5.5 કરોડ જેવી રકમને વાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત વોર્ડ નંબર 5 ની અંદર વાલકેશ્વરી નગરીમાં સનશાઇન સ્કૂલ વાળો જે રોડ છે તે રોડને બહાલી આપવામાં આવેલ છે। વોર્ડ નંબર 7માં સમર્પણ હોસ્પિટલથી મયુર વિલા ગેટ સુધી સમર્પણ પાર્કમાં જે રોડ છે તે સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત વોર્ડ નંબર 6 ની અંદર અલગ અલગ 3 બાલાજી પાર્ક સોસાયટીથી પૂંજાભાઈ ગામીના ઘર સુધી, તિરુપતિ 2 સોસાયટીથી મહાદેવના મંદિર પાસે તેમજ તિરુપતિ 2 સોસાયટીથી ત્રિલોક એપાર્ટમેન્ટ સુધીના સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત રણમલ લેકની ફરતે ઇલેક્ટ્રિફિકેશનના કામને પણ બહાલી આપવામાં આવેલ છે। આમ અલગ અલગ કુલ 14 દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત જામનગર શહેરમાં જે હમણાં થોડો વરસાદ પડવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ હોવાના હિસાબે સમગ્ર જામનગર શહેરની અંદર દવાનો છંટકાવ થાય, તેમજ કોઈ પણ જગ્યાએ ગંદકી ના રહે અને દરેક જગ્યાએ સાફ સફાઈના વ્યવસ્થિત કામ થાય તેવી સૂચના તંત્રને આપવામાં આવે છે।